પહેલા વાત કરી લઈએ રાશિ ભવિષ્યની. શરૂઆત કરીએ મેષ રાશિની. મેષ રાશિ કે જેના અક્ષર છ લઈ જેનો સ્વામી વ્રજ મંગળ મહારાજ. આર્થિક બાબતોની અંદર આજે તમને સુધારો જોવા મળી શકે. વ્યવસાયને લગતા પ્રવાસ તમારા માટે આજે લાભદાયી રહે. આજના દિવસની અંદર બાળકોના સ્વાસ્થ્ય બાબતે થોડી ઘણી ચિંતા રહેશે, માટે બની શકે ત્યાં સુધી તડકામાં વધારે ન નીકળવું એમના માટે હિતાવહ રહેશે. કૌટુંબિક બાબતોની અંદર તણાવ, ટેન્શન, ચિંતા થોડું ઘણું ઓછું થતું જણાય ને આજે સારો લાભ જોઈએ છીએ. તો મેષ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર ઓમ આદિત્યાય નમઃ આ મંત્રના 108 વાર જપ કરજો, બેસ્ટ રિઝલ્ટ મળશે. વાત કરીએ વૃષભ રાશિની. વૃષભના અક્ષર છે બહુ જેનો સ્વામી વ્રજ શુક્ર મહારાજ. આવક કરતા જાવકનું પ્રમાણ આજે વધી શકે એમ છે. શેર બજારની અંદર આજે તમને સારો લાભ મળી શકે. ધાર્મિક પ્રવાસના સુંદર મજાના યોગો આજે છે અને બીજાની વાતની અંદર વિશ્વાસ ન કરવો તમારા માટે હિતાવહ છે. આજે તમારે સારો લાભ જોતો હોય તો વૃષભ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે તો આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરો, તમને સારું રિઝલ્ટ મળી શકશે. દર્શક મિત્રો, ઓફિસ હંમેશાને માટે આપણા જીવનની અંદર એવું કહી શકાય કે ગ્રોથ માટેનો મહત્વનો પાયો હોય તો એ આપણી ઓફિસ છે ને એટલા માટે આપણી ઓફિસની અંદર ઈશાન ખૂણો બહુ વ્યવસ્થિત હોવો જોઈએ. ઈશાન ખૂણો છે તમારો ડિસિઝનનો ખૂણો છે. તમારા જીવનની અંદર તમે જે નિર્ણય લો છો એ સાઈડનો ખૂણો છે. એટલે ઈશાન ખૂણાની અંદર બની શકે તો મંદિર રાખવું જોઈએ, કારણ કે ઈશાન ખૂણો તમારો જેટલો ચોખ્ખો હશે, જેટલો હલકો હશે, એટલો તમારો ડિસિઝન પાવર સારો રહેશે ને તમે તમારા જીવનની અંદર સારો લાભ મેળવી શકશો. આ જ વિષય ઉપર આપણે વાત કરીએ, પણ એક કોલર મિત્ર સાથે વાત કરીએ એની સમસ્યાનું સમાધાન મેળવીએ. હલો 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 હેલો, જય ગણેશ મુકુંદભાઈ. જય ગણેશ. હું રાજકોટ થી બોલું. મારા હસબન્ડ વિશે પૂછવું છે. તમારા પતિદેવનું નામ? એનું નામ કેતન છે. જન્મ તારીખ છે 14/7/77. સમય રાતના 1:30. 13ની રાત અને 14ની સવાર. 14 તારીખે જ રાતના. એટલે 15 થઈ જાય ને બેન? 12 વાગ્યા પછી 1:20 હોય તો 12 વાગ્યા પછી 15 થઈ જાય ને? 14ની રાત હોય તો? હા, અને 13ની રાત હોય તો 14 થાય. 13ની રાત છે કે 14ની રાત છે? 14 તારીખે રાતના. તો 15 થઈ જશે. બોલો જન્મનું સ્થળ? જન્મનું સ્થળ રાજકોટ. ઓકે, શું પ્રશ્ન? પ્રશ્ન એ છે, એ નોકરી કરે છે, હવે ઘરનો બિઝનેસ કરવો હોય તો કરી શકે? ચલો જન્માક્ષરની વાત કરીએ. દર્શક મિત્રો, કોઈ પણ વ્યક્તિની કુંડલીની અંદર હંમેશાને માટે લાભસ્થાન, કર્મસ્થાન, ધનસ્થાન અને ભાગ્યસ્થાન આ બહુ મહત્વની વસ્તુઓ છે. વ્યક્તિને બિઝનેસમાં ગ્રોથ મળશે કે વ્યક્તિને નોકરીની અંદર ફાયદો મળશે, આ બધી વસ્તુઓ એના ગ્રહોને આધીન આપણે જોઈ શકતા હોઈએ. હવે મેષ લગ્નની કુંડલીની અંદર વૃષભ રાશિની અંદર મંગળ, શુક્ર અને ગુરુ આ 3 ગ્રહો બિરાજમાન છે. હવે શનિ મહારાજ કર્ક રાશિમાં છે. અમુક સમયનો માઇન્ડ ડિસ્ટર્બ થઈ જાય. ઓલરેડી સૂર્ય અને ચંદ્ર બુધની રાશિમાં સાથે છે. ચંદ્ર અને બુધ બંનેનો પરિવર્તન યોગ છે. એવું કહી શકાય કે મહેનત કરવા છતાં ફળનું પ્રમાણ એને સ્વલ્પ માત્રામાં પ્રાપ્ત કરાવડાવે. સ્વતંત્ર વ્યવસાયમાં આને લેણાદેણી સારી છે, પરંતુ મહેનત પરિશ્રમ બહુ વધારે કરવો પડશે. મહેનત પરિશ્રમ વધારે કર્યા પછી અને ફળની પ્રાપ્તિ થઈ શકે. અત્યારે બુધની મહાદશામાં કેતુની પ્રત્યંતર દશા ચાલી રહી છે અને બુધની મહાદશાની અંદર આ કેતુ મહારાજની જે પ્રત્યંતર દશા છે એ 2027 12/6/2027 સુધી ચાલશે. હમણાં જૂન મહિનાની અંદર કર્કનો ગુરુ થશે, એના પછી સિંહનો ગુરુ થાય ઓક્ટોબર મહિનાની અંદર. એટલે કે 10મા મહિના પછી એને બિઝનેસ ચાલુ કરવા માટેના પ્રયત્ન કરે તો બેસ્ટ રિઝલ્ટ મળી શકશે, કારણ કે અત્યારે અતિચારી ગુરુ ચાલી રહ્યો છે. ગુરુ મહારાજ અતિચારી છે. બાકી એક રાશિની અંદર ગુરુ મહારાજ 13 મહિના સુધી રહેતા હોય. હવે અત્યારે 2032 સુધીનો સમયગાળો એવો છે કે એ સમયગાળાની અંદર એક વર્ષમાં ગુરુ 2 વાર કે 3 વાર રાશિ પરિવર્તન કરે છે અને એના લીધે જ આપણે જોઈએ છીએ કે વર્લ્ડની અંદર યુદ્ધ જેવી પરિસ્થિતિઓ છે. વર્લ્ડની અંદર નવી નવી વસ્તુઓ આવી રહી છે. એઆઈ દ્વારા ઘણી બધી નોકરીઓ પણ જઈ રહી છે. પણ તમારા
પતિદેવની વાત કરીએ તો સિંહનો ગુરુ એને બેસ્ટ રિઝલ્ટ આપશે. એટલે કે ઓક્ટોબર મહિના પછી જો પોતે બિઝનેસ કરવા માટેનો પ્રયત્ન કરે તો અવશ્ય એને સારી સફળતા મળી શકે એમ છે. કયો ઉપાય કરવો? દ્રષ્ટિ દ્વારા થતા શનિ રાહુના શ્રાપિત દોષની પૂજા કરવાથી એમને બેસ્ટ રિઝલ્ટ મળી શકશે. 10 શનિવાર સુધી અંધ વ્યક્તિ હોય, અપંગ વ્યક્તિ હોય, આવા વ્યક્તિને ભોજન કરાવો, એનાથી પણ એને સારી સફળતા મળી શકે, સારો લાભ મળી શકે. અને એમના જન્માક્ષર મુજબ જોવા જઈએ તો નિત્યને માટે ઓમ ધુમ દુર્ગાય નમઃ, ઓમ ધુમ દુર્ગાય નમઃ આ મંત્રના વિશેષ જપ કરવાથી એમને સારી સફળતા મળતી જણાશે. દર્શક મિત્રો, વાત આજે આપણે કરવી છે ઓફિસના વાસ્તુની. દર્શક મિત્રો, ઓફિસનું વાસ્તુ બહુ મહત્વની વસ્તુ છે. ઓફિસની અંદર ક્યારેય પણ તમારે બંધ પડેલી ઘડિયાળ ન રાખવી જોઈએ. ઘણી બધી વાર શું હોય કે ખબર ના હોય ને ઓફિસમાં ઘડિયાળ હોય એ બંધ પડી ગઈ હોય તો બંધ પડેલી ઘડિયાળ તમારા સમયને રોકી દે છે, તમારા ગ્રોથની અંદર તમને સમસ્યા આપે છે. પછી એ ઓફિસ હોય, ઘર હોય કે તમારી કાંડા ઘડિયાળ હોય. એટલે હંમેશાને માટે તમારી ઘડિયાળ છે એ ચાલુ હોય એવી જ ઘડિયાળ તમારી ઓફિસની અંદર અથવા ઘરની અંદર રાખવી જોઈએ. પૂર્વની દિવાલે અથવા ઉત્તરની દિવાલે ઘડિયાળ રાખવાથી તમને બેસ્ટ રિઝલ્ટ મળશે. એટલે હંમેશા તમારી ઓફિસમાં, તમારા ઘરની અંદર જે તમે ઘડિયાળ રાખો છો એ પૂર્વ દિશાની દિવાલ ઉપર હોવી જોઈએ અથવા ઉત્તર દિશાની દિવાલ ઉપર હોવી જોઈએ. તો એનાથી પણ તમને સારું રિઝલ્ટ મળી શકે. દર્શક મિત્રો, તમારી ઓફિસની અંદર તમે ફેક્સ રાખતા હોય, સ્કેનર રાખતા હોય, પ્રિન્ટર રાખતા હોય, કોઈ પણ પ્રકારની મશીનરી રાખતા હોય તો આ મશીનરી સાફ સુથરી રાખવી જોઈએ. મશીનરી ઉપર કોઈ પણ પ્રકારની ધૂળ જામેલી ન હોવી જોઈએ. જો એના ઉપર ધૂળ જામી જશે તો ભાગ્યમ ફલતી ક્યાંક ને ક્યાંક તમારા ભાગ્યની અંદર રૂકાવટો આવી શકે, બિઝનેસના ગ્રોથની અંદર થોડી ઘણી સમસ્યાઓનું સર્જન થઈ શકે. માટે હંમેશાને માટે સાફ સુથરી વસ્તુ રાખવાથી તમને બેસ્ટ રિઝલ્ટ મળતો જણાય. તૂટેલો અરીસો આમ તો ઘરમાંય ન રખાય કે ઓફિસમાંય ન રખાય. એટલે તૂટેલો અરીસો ક્યારેય પણ તમારે ન રાખવો જોઈએ. તૂટેલો અરીસો રાખવાથી પણ તમારા જીવનની અંદર સમસ્યાનું સર્જન થતું જણાય. ઓફિસની સફાઈ સુવ્યવસ્થિત થવી જોઈએ. જેટલે તમારે ત્યાં સ્વચ્છતા એટલી પ્રભુતા. એટલે એવું કહી શકાય કે સ્વચ્છતા હશે તો અવશ્ય તમને સારો લાભ મળી શકશે. દર્શક મિત્રો, આ જ વિષય ઉપર આપણે ચર્ચા કરવાની છે કે ઓફિસ તમારી કઈ રીતે તમારું ભાગ્ય ચમકાવી શકે. નાના નાના કયા ઉપાયો કરશો કે જેથી ઓફિસની અંદર તમને સારો લાભ મળી શકે. પરંતુ એ પહેલા એક કોલર મિત્ર સાથે વાત કરીએ, એની સમસ્યાનું સમાધાન મેળવીએ. હલો હેલો, જય ગણેશ. જય ગણેશ. હાજી, મારા દીકરા વિશે પ્રશ્ન છે. તમારા દીકરાનું નામ બોલી જાઓ. એનું નામ રીતિશ છે. જન્મ તારીખ 9/4/2001. સમય સમય છે 11:55. બપોરે રાતે. બપોરે. જન્મ સ્થળ રાજકોટ. પ્રશ્ન એનો પ્રશ્ન એ છે કે એના પિયર કેનેડામાં ક્યારે થશે અને એના માટે શું વિધિ કે કઈ છે કે એના માટે મારે જાણવું છે. ચલો હવે આપણે જન્માક્ષરની વાત કરીએ. જન્માક્ષરની અંદર બેન મિથુન લગ્નની કુંડલી છે. રાહુ મહારાજ પહેલા સ્થાનની અંદર છે. 12મા સ્થાનમાં ગુરુ અને શનિનો આધ્યાત્મિક યોગ છે. ભાગ્યાધિપતિ શનિ 12મા સ્થાનની અંદર છે. ઓલરેડી ગુરુ મહારાજની મહાદશા ચાલુ છે અને જન્મનો અંદર અત્યારે ગોચરના ગુરુની જો વાત કરવામાં આવે તો ગોચરની અંદર ગુરુ મહારાજ અત્યારે મિથુનમાં ચાલે છે. જૂનમાં કર્ક રાશિની અંદર આવશે. કેનેડા પીઆર માટેની જો પ્રોસેસ કરવાની હોય એમણે તો એ પ્રોસેસ આગામી સમયની અંદર એટલે કે 9મા 10મા મહિના પછી સ્ટાર્ટ કરે તો અવશ્ય એને 2027ની આજુબાજુ એને સારો લાભ મળી શકે. પણ મારી સલાહ એવી છે કે કેનેડા કરતા અમેરિકાની અંદર વિશેષ માત્રામાં, ભલે અહીંયા પીઆર થઈ જાય પછી એના બિઝનેસ માટે, નોકરી માટે પોતે અમેરિકાની અંદર સ્થાયી થવા માટેના પ્રયત્ન કરે. અમેરિકાથી આને લેણાદેણી બહુ જ સારી છે. એક અમેરિકા, લંડન અને યુરોપ, આ 3 કન્ટ્રી સાથે આમને લેણાદેણી સારી છે. માટે પ્રયત્ન કરવામાં આવે તો વિશેષ માત્રામાં સારી સફળતા મળી શકશે. રોકાઈએ નાનકડા એવા વિરામ માટે, ક્યાંય ન જશો. જોતા રહો વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન. જય ગણેશ. વિરામ બાદ આપ સર્વ દર્શક મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો આપનો મનપસંદ કાર્યક્રમ એટલે ભવિષ્ય દર્શન. દર્શક મિત્રો, વાત આજે આપણે ઓફિસની કરી રહ્યા છીએ. રિસેપ્શન તમારું કઈ દિશાની અંદર હોવું જોઈએ? દર્શક મિત્રો, રિસેપ્શનનું ડેસ્ક હંમેશાને માટે ઉત્તર અને પૂર્વ દિશાની અંદર હોય તો અવશ્ય તમને સારો લાભ મળી શકે અને બની શકે ત્યાં સુધી
આ રિસેપ્શનનું ડેસ્ક તમારું જેટલું આકર્ષિત હશે એટલો તમને સારો લાભ મળતો જણાય. વાત દર્શક મિત્રો આજ વિષય ઉપર કરીએ, પરંતુ એ પહેલા વાત કરી લઈએ મિથુન રાશિની. મિથુન રાશિ કે જેના અક્ષર છે કચ્છ અને ગ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. કામકાજની અંદર આજે તમારે ધ્યાન વધારે આપવું પડે. આજના દિવસની અંદર નવા કામકાજથી તમને સારો લાભ મળી શકે. ભાગીદારી વર્ગને ભાગીદારીઓનો સુંદર મજાનો સહયોગ મળતો જણાય. કામકાજની અંદર આજે રાહતનો અનુભવ થઈ શકશે. મિથુન રાશિવાળા જાતકોએ આજે સારો લાભ જોઈએ છે તો આજના દિવસની અંદર તમે ખાસ કરીને તમારા ઈષ્ટદેવનું સ્મરણ કરી તમારા દિવસની શરૂઆત કરજો, બેસ્ટ રિઝલ્ટ મળશે. હવે વાત કરીએ કર્ક રાશિની. કર્કના અક્ષર છે ડ અને હ, જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ. નાના નાના પ્રવાસના સુંદર મજાના યોગો આજે જણાઈ રહ્યા છે. કામકાજની અંદર આજે વધારો થતો જણાય. સંતાનને લગતા પ્રશ્નોનું આજે વિશેષ તમારે ધ્યાન આપવું પડી શકે. કોઈ પણ જાતનો ખોટો વિચાર તમને આજે નુકસાન કરાવી શકે એમ છે. કર્ક રાશિવાળા જાતકોએ આજે સારો લાભ જોઈએ છીએ તો આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી તમારા કુલદેવી માતાજીના મંત્રના વિશેષ જપ કરજો, અવશ્ય તમને સારો લાભ મળી શકશે. દર્શક મિત્રો, વાત ખાસ કરીને આપણે આજે કરી રહ્યા છીએ આપણા જીવનની અંદર સફળતા આપવા માટે ઓફિસની અંદર નાની નાની વસ્તુઓ તમારા જીવનમાં કેવી રીતે તમને લાભ આપી શકે, કયા કયા ઉપાયો તમારી ઓફિસની અંદર તમારે કરવા જોઈએ. દર્શક મિત્રો, ઓફિસમાં બની શકે એટલી સાફ સફાઈ તો રાખવાની જ છે, પરંતુ એની સાથે સાથે ઓફિસની અંદર મીઠી સુગંધ કાયમીને માટે પ્રસરતી રહે એ માટે કોઈ સ્પ્રેની તમે વ્યવસ્થા રાખો. એના દ્વારા તમારા ઓફિસની અંદર આવતી નેગેટિવ એનર્જી દૂર થશે, પોઝિટિવ એનર્જી પ્રાપ્ત થશે અને તમારા વાઇબ્રેશન છે એ પોઝિટિવ થતા જણાશે. વાત આ વિષય ઉપર કરીએ, પરંતુ પહેલા એક કોલર મિત્ર સાથે ચર્ચા કરી લઈએ. હેલો. જય ગણેશ. જય ગણેશ. હાજી. મારે મારી બેન વિશે પૂછવાનું હતું. તમારી બેનનું નામ? માનસી ચડોતરા. જન્મ તારીખ? 21/6/2007. 21/6/2007. સમય સવારે 5 થી 6 ની વચ્ચે છે. 5:30 મૂકી દઉં? આવો 5:30 મૂકી દો. હાલો. જન્મ સ્થળ? સુરેન્દ્રનગર જિલ્લાનું સોંઠા ગામ. ઓકે. પ્રશ્ન? ને વાતમાં હે ને બહુ ગુસ્સો આવતો રહે, ક્યારેક મમ્મી હારે, ક્યારેક પપ્પા હારે, ક્યારેક મારી હારે. તો એની માટે શું કરવું પડશે, શું વિધિ કરવી પડશે? તો પહેલા તો ભાઈ બહેન વચ્ચે તો ગુસ્સો ને પ્રેમ એ મીઠો ઝઘડો કહેવાય. મીઠો ઝઘડો તો દરેક ભાઈ બહેન વચ્ચે થતો જ હોય. પણ હવે આપણે જન્માક્ષરની ચર્ચા કરી લઈએ. વૃષભ લગ્નની કુંડલી છે, 12મા સ્થાનમાં મંગળ છે. દર્શક મિત્રો, કોઈ પણ વ્યક્તિની કુંડલીમાં જયારે મંગળ દોષ હોય ત્યારે એવા વ્યક્તિને ગુસ્સાનું પ્રમાણ રહેવાનું છે. એવા વ્યક્તિને સાયન્ટિફિકલી રીઝન દ્વારા વસ્તુ ઉપર વિશ્વાસ બેસે, બાકી ભરોસો ઓછો બેસે, આ પણ વસ્તુ રહેવાની છે. આવા વ્યક્તિઓને લગ્નમાં ચોઇસને લગતી સમસ્યાઓનું સર્જન થાય, આવી વસ્તુ પણ રહેવાની છે. શુક્ર અને શનિ તમારી બેનની કુંડલીમાં સાથે છે એટલે સારી વસ્તુઓ પ્રત્યેનું આકર્ષણ રખાવડાવે. કર્ક રાશિની અંદર શનિ મહારાજ છે એટલે અમુક સમયે માઇન્ડ ડિસ્ટર્બ થાય, ઇમોશનલ એટેચમેન્ટ ક્યારેક પ્રોબ્લેમ્સ ક્રિએટ કરાવે. ને સિંહ રાશિનો ચંદ્રમા છે. હવે સિંહ રાશિ હોય એટલે કેવું પડે જ નહીં, કારણ કે સિંહ રાશિવાળાનો સ્વભાવ ક્યારેક ગરમ થઈ જાય, સિંહ રાશિવાળા ક્યારેક ઉતાવળિયા સ્વભાવના હોય. એટલે સિંહ રાશિ છે એટલે ક્યાંક ને ક્યાંક આવી વસ્તુ તો રહેવાની જ છે. હવે એમના જન્માક્ષરમાં ગુરુ મહારાજ કેન્દ્રમાં બેઠા છે અને એવું કહેવાય છે કે યસ્ય કેન્દ્ર બૃહસ્પતિ, જેના કેન્દ્રની અંદર ગુરુ મહારાજ હોય એ કુંડલીના બધા દોષોને નષ્ટ કરે છે. હવે કેન્દ્રની અંદર ગુરુ મહારાજ છે, મેનેજમેન્ટ પાવર સારો છે, ગ્રહણ શક્તિ તમારી બેનની સારી છે, જેના ઘરમાં જશે એને ફાયદો સારો આપશે. કામ હોય ત્યારે મીઠા શબ્દના પ્રયોગ પણ કરી લેશે. હવે કયો ઉપાય કરવો કે જેથી બેસ્ટ રિઝલ્ટ મળે અને સારો ફાયદો પ્રાપ્ત થતો જણાય? મંગળવારના દિવસે રેવડીનું દાન કરો, એનાથી એના જીવનની અંદર સારો લાભ મળી શકશે. ચંદ્ર અને કેતુના ગ્રહણ યોગની પૂજા કોઈ પણ ભૂદેવ પાસે અવશ્ય કરાવી લો, જેથી સારી સફળતા મળશે. એમના જન્માક્ષર મુજબ ખાસ કરીને જોવા જઈએ તો બુધનો પન્ના આજુબાજુમાં ડાયમંડ મૂકી અને રિંગ ફિંગરમાં ધારણ કરાવી દો, સારી સફળતા મળી શકશે. અને રોજ સવારે તુલસીના પાનનું સેવન કરાવડાવો, એનાથી પણ એને સારો લાભ મળતો જણાય. વાત કરીએ સિંહ રાશિની. સિંહ રાશિ કે જેના અક્ષર છે મ અને ટ, જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ. નાના રોકાણ માટે આજે સમય સારો નથી ને આજના દિવસની અંદર તમારે તમારા સ્વમાન પ્રત્યે સભાન રહેવું બહુ જરૂરી છે.
ખોટી વાત અને ખોટા વ્યવહાર એનાથી દૂર રહેજો. આજના દિવસમાં સાથીદારીઓનો સુંદર મજાનો સહયોગ મળી શકે, જેના લીધે તમારા કામકાજની અંદર તમને રાહત મળતી જણાય. 108 વાર આજે ગાયત્રી મંત્રનો જપ કરી તમારા દિવસની શરૂઆત કરો, બેસ્ટ રિઝલ્ટ મળશે. વાત કન્યા રાશિની કરીએ. કન્યાના અક્ષર છે પઠ અને હણ, જેનો સ્વામી છે બુધ મહારાજ. વ્યવસાયની અંદર આજે તમને સારો લાભ મળી શકે. મોટા રોકાણની અંદર ધીરજથી કામ લેવું તમારે બહુ જરૂરી છે. જીવન સાથી સાથે આજે તમે વધારે સમય પસાર કરી શકો અને તીખા ભોજનથી આજે દૂર રહેજો. આજના દિવસની અંદર સારો લાભ જોઈએ છીએ તો આજે બની શકે તો પરિવારની સાથે કોઈ મંદિરની અંદર દર્શન કરવા માટે જજો, અવશ્ય તમને સારો લાભ મળી શકશે. દર્શક મિત્રો, ખાસ કરીને આપણા ઘરની અંદર જેમ વાસ્તુનું મહત્વ છે, એવી રીતે અલગ અલગ મંત્રો આપણા સનાતન ધર્મની અંદર બતાવવામાં આવ્યા છે, આપણા શાસ્ત્રની અંદર બતાવવામાં આવ્યા છે. અને દર્શક મિત્રો, એ મંત્રોનો ઉચ્ચાર જો આપણા ઘરની અંદર પણ કરીએ તો પણ પોઝિટિવ વાઇબ્રેશન થાય, ઓફિસની અંદર કરીએ તો પણ પોઝિટિવ વાઇબ્રેશન થાય. પરંતુ ઘણી બધી વાર શું હોય, આપણે પોતે સનાતન ધર્મ સાથે જોડાયેલા છીએ, છતાં આપણા બાળકોને ગાયત્રી મંત્ર, ઘણા બધા લોકો મેં એવા જોયા છે કે બાળકોને ગાયત્રી મંત્ર પણ નથી આવડતો હોતો. જો આપણી સંસ્કૃતિને આપણે સાચવીને નહીં રાખીએ તો સંસ્કૃતિને સાચવશે કોણ? આપણા મંત્રોને આપણે જ સાચવવાના છે, આપણી પ્રથાને આપણે જ સાચવવાની છે. એટલા માટે બાળકોની અંદર અવશ્ય આ સંસ્કારો આપણે આપવા જ જોઈએ, જેથી વિદ્યા, વિનય અને વિવેક, આ ત્રણેય વસ્તુઓ આપણા શાસ્ત્રો દ્વારા આપણને મળતી જણાય. વાત આ વિષય ઉપર કરવી છે, પરંતુ એ પહેલા કોલર મિત્ર સાથે વાત કરીએ, એની સમસ્યાનું સમાધાન મેળવીએ. હલો હેલો, જય ગણેશ. જય ગણેશ સુદેવ, જય ગણેશ. બોલો બેન. હા, મારી જન્મ તારીખ છે 5/10/1977. પહેલેથી બોલો. 5/10/1977. 7/10/1977. સમય 5. હાલો, 5/10/1977. સમય સમય સવારે, વહેલી સવારે છે, પણ એનો ટાઈમ ના કોઈ પ્રોપર ખબર નથી. એટલે 5 વાગે, 6 વાગે, 3 વાગે, 4 વાગે, 10 વાગે, 9 વાગે, કેટલા વાગે? હા, એટલે એને સમય લખેલ નતો, નટાણે માજી ને એટલે કઈ ખબર નથી. કાંઈ વાંધો નહીં, હું સવારના 6 વાગ્યાનો મૂકી દઉં છું, બરોબર? હા, સી મૂકો. એટલે ચંદ્ર કુંડલી જોઈ લઈશું આપણે. હા, શું પ્રશ્ન હતો? શારીરિક અને આર્થિક સંકળામણ આરસથી જ ને. ચલો હવે આપણે ચંદ્ર કુંડલીની વાત કરીએ. દર્શક મિત્રો, કોઈ પણ વ્યક્તિના જન્માક્ષરની અંદર જયારે ચંદ્ર કુંડલી ઉપરથી આપણે પ્રિડિક્શન કરતા હોઈએ છીએ, ત્યારે ચંદ્ર કુંડલીની અંદર ચંદ્ર મહારાજ કેન્દ્રની અંદર આવી જતા હોય. હવે સ્વાભાવિક રીતે કુંડલીમાં સૂર્ય રાહુનો ગ્રહણ યોગ છે, જેનો સૂર્ય દૂષિત થાય, આવા વ્યક્તિઓને સાંધાના દુખાવાને લગતી સમસ્યા, સ્નાયુને લગતી સમસ્યા ઉત્પન્ન કરાવડાવે. જેનો ચંદ્ર દૂષિત થતો હોય, આવા વ્યક્તિઓને ક્યાંક ને ક્યાંક મેન્ટલી ડિસ્ટર્બન્સને લગતી સમસ્યાઓ થાય. તમારો સૂર્ય રાહુનો ગ્રહણ યોગ છે, એટલે સાંધાના દુખાવાને લગતી સમસ્યાઓ, પગના દુખાવાને લગતી સમસ્યાઓ, હાડકાને લગતી સમસ્યાઓ ઉત્પન્ન કરાવડાવે. બુધ પાછો અસ્તનો છે, એટલે એલર્જીને લગતી સમસ્યા થાય, ફાઇનાન્શિયલ મેનેજમેન્ટમાં સમસ્યા થાય, એટલે પૈસા આવે પણ ક્યાં જાય ખબર નથી પડતી, આવી વસ્તુઓમાં સર્જન થતું જણાય. શુક્ર અને શનિ 12મા સ્થાનની અંદર સાથે બિરાજમાન છે. ગુરુ, મંગળ અને ચંદ્ર ક્યાંક ને ક્યાંક સાથે બિરાજમાન છે. હવે ગુરુ, મંગળ અને ચંદ્ર હોવાના લીધે પૈસા આવે છે પણ કઈ જગ્યાએ જાય એ ખબર નથી પડતી. કયો ઉપાય કરવો? અમાવસ્યાના દિવસે પીપળના વૃક્ષની અંદર કાળા તલ, જલ અને દૂધ સવારના પોરમાં અર્પણ કરો અને સાંજના સમયે સરસવના તેલનો દીવો કરો, બેસ્ટ લાભ મળશે. એના સિવાય બની શકે ત્યાં સુધી દર પૂનમના દિવસે વિષ્ણુ સહસ્ત્રનો પાઠ સાંભળો. યુટ્યુબમાં વિષ્ણુ સહસ્ત્રનો પાઠ સાંભળો તો એનાથી પણ તમને સારો લાભ મળી શકશે. અને ખાસ કરીને જોવા જઈએ તો તમારા જીવનમાં વ્યવસ્થિત સારો લાભ મળી શકે, એ માટે બપોરના સમયે દહીંનું સેવન કરજો, અવશ્ય સારી સફળતા મળતી જણાશે. હવે વાત કરીએ આપણે આગળની રાશિ એટલે કે તુલા રાશિની. તુલા રાશિ કે જેના અક્ષર છે ર અને ત, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. કામ શક્તિની અંદર આજે વધારો થતો જણાય. ભાગીદારી વાળા કામકાજની અંદર તમને આજે સારો લાભ મળી શકે. કોઈ પણ જાતના પ્રવાસથી આજે દૂર રહેવું બહુ જરૂરી છે. નોકરિયાત વર્ગને નવી ઓફર મળતી જણાય. તુલા રાશિ વાળા જાતકોએ આજના દિવસની અંદર ઓમ નમઃ શિવાય શિવ પંચાક્ષર મંત્રનો જપ કરો, બેસ્ટ લાભ મળશે. હવે વાત કરીએ વૃશ્ચિક રાશિની. વૃશ્ચિકના અક્ષર છે ન અને ય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. વ્યવસાયને લગતા પ્રશ્નોનું આજે તમને નિરાકરણ મળતું જણાશે અને ભૌતિક સુખ સુવિધાઓની અંદર વધારો થઈ શકે. સામાજિક જવાબદારીઓ આજે તમારી વધતી જણાય ને ઘરેલું કામકાજમાં
આજે તમને સારી સફળતા મળી શકશે. આજના દિવસની અંદર સારો લાભ જોઈએ છીએ તો નિર્ધન ગરીબ વ્યક્તિ હોય ને આવા વ્યક્તિને પાણીનું, દૂધનું વગેરેનું દાન કરજો, વિશેષ લાભ મળશે. વાત દર્શક મિત્રો આપણે આજે ઓફિસની કરી રહ્યા છીએ. બની શકે ત્યાં સુધી તમારી ઓફિસની અંદર જો તમે એક મેરુપૃષ્ઠ શ્રીયંત્રને સ્થાપિત કરો તો એનાથી આવકમાં વૃદ્ધિનું પ્રમાણ સવિશેષ માત્રામાં જળવાઈ રહે ને તમને સારો લાભ મળી શકે. રોજને માટે આ શ્રીયંત્રની પૂજા કરવાથી અથવા આ શ્રીયંત્રને ધૂપબત્તી કરવાથી વિશેષ માત્રામાં તમને સારી સફળતા પણ મળતી જણાય છે. વાત કરીએ દર્શક મિત્રો ધન રાશિની. ધન રાશિ કે જેના અક્ષર છે ભ, ધ, ફ અને ઢ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. વડીલોની રાહબરીની અંદર ચાલશો તો આજે તમને સારો લાભ મળી શકે. સ્થાવર મિલકત લેવાના આજે સુંદર મજાના યોગો છે. નવું ઘર નોંધાવવું હોય ને તો આજનો દિવસ બહુ સારો છે. આજે તમે ઘર નોંધાવી શકશો અને સહકર્મચારી વર્ગનો પણ આજે સુંદર મજાનો સહયોગ તમને પ્રાપ્ત થતો જણાય. શ્વાનને દૂધ અર્પણ કરો, બેસ્ટ લાભ રહેશે. વાત મકર રાશિની કરીએ. મકરના અક્ષર છે ખ અને જ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. આવકના પ્રમાણમાં આજે જાવકનું પ્રમાણ જળવાઈ રહે. કામકાજની અંદર તમારું મન પ્રસન્ન રહેતું જણાય ને ભાગીદારી વર્ગ સાથે થોડો ઘણો મતભેદ રહેતો જણાશે. મુશ્કેલીમાંથી, તકલીફમાંથી, સમસ્યાઓની અંદર તમને માર્ગ મળતો જણાય. આજે સારો લાભ જોઈએ છીએ તો ગાય માતાની સેવા કરો, વિશેષ લાભ મળી શકશે. હવે એક કોલર મિત્ર હારે વાત કરી લઈએ, એની સમસ્યાનું સમાધાન મેળવીએ. હલો હેલો, જય ગણેશ. બોલો બેન. મારી બેબી વિશે પૂછવાનું છે. તમારી બેબીનું નામ બોલી જાઓ. કુમકુમ. હે? કુમકુમ. હા, જરાક જોરથી બોલો. ઘરમાં આવું ધીમે ધીમે જ બોલો છો. કુમકુમ. કુમકુમ. હા, જન્મ તારીખ 9/9/2004. 9/9/2004. સમય તમારે 4:45. સવારે 4:45. જન્મનું સ્થળ સુરત. પ્રશ્ન પ્રશ્ન એ છે ને કે ડિજિટલ માર્કેટમાં છે, બરાબર? અને એને ક્યારે એને બહુ આમ જોઈએ એવી સફળતા નથી મળતી, એમ તો એને ક્યારે સફળતા એમાં બિઝનેસમાં મળશે? ચલો જન્માક્ષરની વાત કરીએ. સૂર્ય, મંગળ અને બુધ 3 ગ્રહો સાથે બેઠા છે. શુક્ર અને શનિ કર્ક રાશિની અંદર સાથે બિરાજમાન છે લગ્ન ભુવનની અંદર. હવે સ્વાભાવિક રીતે શનિ પહેલા સ્થાનમાં હોય ને એટલે બેન થોડોક પરિશ્રમ કરાવે. કર્ક રાશિનો શનિ છે, અમુક સમયે માનસિક હતાશા પણ ઉત્પન્ન કરાવડાવે. ઓલરેડી દશમ સ્થાનની અંદર રાહુ મહારાજ છે. જેનો રાહુ દશમે એનો વેરી વશમે, એટલે ચિંતા કરવાની જરૂર નથી. બિઝનેસ વર્લ્ડની અંદર પોતે સફળતા મેળવી શકે એમ છે, પણ અત્યારે એના માટે મહેનત પરિશ્રમનો સમય છે. અત્યારનો સમય એવો છે કારણ કે ઓલરેડી અત્યારે મીનમાં શનિ ચાલે છે, જે 1.5-2 વર્ષથી ચાલુ થયો, અને ઓલરેડી એ પેલા કુંભ રાશિમાં હતો જે સૂર્ય ઉપર સંપૂર્ણ દ્રષ્ટિ કરતો હતો. એટલે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો અત્યારનો સમયગાળો એના માટે 2027 સુધી સ્ટ્રગલ વાળો છે. 2027 જુલાઈ પછી એને બેસ્ટ રિઝલ્ટ મળી શકશે. પ્રયત્ન કરવામાં આવે તો અવશ્ય સારી સફળતા પણ મળતી જણાય. આમના જન્માક્ષર મુજબ ગુરુનો ઓરિજિનલ પોખરાજ પેલી આંગળીની અંદર 4.5 થી 5 કેરેટનો ધારણ કરાવી દેજો. કાલ સર્પ યોગની પૂજા કરાવી અને સાથે સૂર્ય મંગળ અંગારક યોગની શાંતિ કરાવવાથી બેસ્ટ રિઝલ્ટ મળી શકશે. વાત કુંભ રાશિની કરીએ. કુંભના અક્ષર છે ગ, શ, શ અને સ, જેનો સ્વામી છે શનિ મહારાજ. કામકાજની અંદર આજે તમને સારી આવક જોવા મળી શકે. કામકાજની અંદર આજે તમે સાચવીને કામ કરશો તો સારો લાભ મળતો જણાય. નવા રોકાણ માટે આજે સમય સારો નથી. બહારની ભાગાદોડીથી દૂર રહેવું તમારા માટે અત્યંત જરૂરી છે. આજે તમારે સારો લાભ જોઈએ છે તો કુંભ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર તમારા કુલદેવી માતાનું સ્મરણ કરો, તમને વિશેષ લાભ મળશે. હવે વાત કરીએ મીન રાશિની. મીનના અક્ષર છે દ, ચ, ઝ અને થ, જેનો સ્વામી છે ગુરુ મહારાજ. દેશ વિદેશને લગતા કામકાજની અંદર આજે તમને સારો લાભ મળી શકે. પ્રિયજન સાથે વિયોગ થઈ શકે અને મનની વાત તમારે મનમાં રાખવી બહુ જરૂરી છે. માલ મિલકતને લગતા પ્રશ્નોની અંદર થોડી ઘણી મુશ્કેલી રહેતી જણાય. આજે તમારે વિશેષ લાભ જોતો હોય તો મીન રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર તમારા કુલદેવી માતાજીના મંત્રના વિશેષ જપ કરો, અવશ્ય તમને સારો લાભ મળી શકશે. દર્શક મિત્રો, આપણે વાત આજે વાસ્તુની કરી રહ્યા છીએ. વાસ્તુ આપણા જીવનની અંદર બહુ જ મહત્વનો ફાળો ભજવે છે. હવે આપણી ઓફિસની અંદર ખાસ કરીને ઘણી બધી વખત શું બનતું હોય છે કે આપણે ઓફિસની અંદર જે વોશરૂમ રાખતા હોઈએ છીએ, આ વોશરૂમ પણ જો ખોટી દિશાની અંદર આવી ગયો તો પણ ક્યાંક ને ક્યાંક સમસ્યાઓનું સર્જન થતું જણાય. માટે એ વોશરૂમ સુવ્યવસ્થિત દિશાની અંદર રાખવો બહુ જ જરૂરી છે. રોકાઈએ નાનકડા એવા વિરામ માટે, ક્યાંય ન જશો. જોતા રહો વિટામિન વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન. જય ગણેશ.
વિરામ બાદ આપ સર્વ દર્શક મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો આપનો મનપસંદ કાર્યક્રમ એટલે ભવિષ્ય દર્શન. દર્શક મિત્રો, એક કોલર મિત્ર સાથે વાત કરીએ, એની સમસ્યાનું સમાધાન મેળવીએ. હલો હેલો, જય ગણેશ. જય ગણેશ. હાજી, હા, મારા વિશે પૂછવું હતું. નામ, તારીખ, સમય અને સ્થળ. વૈભવી, જન્મ તારીખ 1-2-93. 1-2-1993. સમય 9:30 થી 10 સવારે. 9:45 મૂકું છું. હો, હા, જન્મનું 10 સ્થળ. વાગ્યા સુધી. પ્રશ્ન અમદાવાદ. પ્રશ્ન લગન વાત આવે છે પણ થતી નથી, અને કયા છોકરા કઈ રાશિ પાસે થશે એમ? ચલો જન્માક્ષરની વાત કરીએ બેન, તો તમારી કુંડલીની અંદર સૂર્ય શનિનો સંઘર્ષ યોગ છે. સૂર્ય શનિનો સંઘર્ષ યોગ હોય એટલે લગ્ન થવામાં, થયા પછી ટકવામાં, બંનેમાં પ્રોબ્લેમ કરાવે. એટલે સૂર્ય શનિનો સંઘર્ષ યોગ છે. બીજા નંબરમાં ઉચ્ચનો શુક્ર છે, સારી વસ્તુઓ પ્રત્યેનું આકર્ષણ રખાવે. તમારા જન્માક્ષર મુજબ જોવા જઈએ તો સિંહ રાશિ, વૃશ્ચિક રાશિ, મીન રાશિ અને મિથુન રાશિ, આ 4 રાશિ સાથે લેણા દેણી રહેતી જણાશે. પરંતુ લગ્ન યોગ સારો રહે, લગ્ન જીવન ટકી રહે, એના માટે કયો ઉપાય કરવો? સૂર્ય શનિના સંઘર્ષ યોગ અને ચંદ્ર કેતુના ગ્રહણ યોગની પૂજા કરવાથી તમને સારો લાભ મળી શકશે. લગ્ન કરતા પહેલા કુંભ વિવાહ કરાવી લેવા અને ત્યારબાદ લગ્ન કરવા તમારા માટે અત્યંત જરૂરી છે. તમારી કુંડલીમાં બુધ અસ્તનો છે, શનિ મહારાજ અસ્તના છે. બુધ અસ્તનો હોય એટલે રોજને માટે માં દુર્ગાના મંત્રના વિશેષ જપ કરો તો વિશેષ રિઝલ્ટ મળે. અને શનિ અસ્તનો હોય તો હનુમાન ચાલીસાનો પાઠ કરવામાં આવે તો પણ તમને સારું રિઝલ્ટ મળી શકે. માટે આ બંને વસ્તુ કરવાથી પણ અવશ્ય આપને સારો લાભ મળતો જણાશે. લગ્ન માટે આગામી સમયની અંદર એટલે કે જૂન 2026 પછી જો પ્રયત્ન કરવામાં આવશે તો અવશ્ય તમને સારો લાભ મળતો જણાશે. દર્શક મિત્રો, આપણે વાત આજે વાસ્તુની કરી રહ્યા છીએ. જ્યારે ઓફિસના વાસ્તુની વાત કરતા હોઈએ ત્યારે અલગ અલગ વસ્તુઓ આપણા જીવન ઉપર અલગ અલગ અસર કરતી હોય. હવે ઘણી બધી ઓફિસની અંદર ગેલેરી મૂકેલી હોય, એની અંદર અલગ અલગ વૃક્ષો મૂકેલા હોય, ઝાડવાઓ મૂકેલા હોય, ઘણા ઓફિસની અંદરના પણ ઝાડવા મૂકેલા હોય. તો દર્શક મિત્રો, આ બધા ઝાડવાઓ એ દિશાની અંદર વાસ્તુ મુજબ મૂકવા તમારે બહુ જરૂરી છે. જો અલગ અલગ વૃક્ષો જ્યારે ઓફિસની અંદર નેગેટિવિટી ઉત્પન્ન કરાવડાવે ત્યારે જીવનની અંદર સમસ્યાઓ ક્યાંક ને ક્યાંક રહેતી હોય છે. એટલે બની શકે ત્યાં સુધી તમારા ઓફિસની અંદર એરિકા પામ છે એ પણ તમે લગાડી શકો, મની પ્લાન્ટ છે એ પણ તમે લગાડી શકો, એની સાથે સાથે ડ્રેકેના પ્લાન્ટ છે એ પણ તમે લગાડી શકો. આવા અલગ અલગ પ્લાન્ટ આવે છે. આ પ્લાન્ટ લગાડવાથી તમને બેસ્ટ રિઝલ્ટ મળતું જણાશે. આ જ વિષય ઉપર વાત કરીએ, પરંતુ એ પહેલા જે દર્શક મિત્રોનો જન્મદિવસ છે એવા દરેક દર્શક મિત્રોને જન્મદિવસની શુભકામના પાઠવીએ. જે દર્શક મિત્રોનો આજે જન્મદિવસ છે એવા દરેક દર્શક મિત્રોને પ્રથમ તો જન્મદિવસની ઘણી બધી શુભકામનાઓ. તમારા જીવનની અંદર તમે સારી પ્રગતિ કરી શકો, તમારા કાર્યો સિદ્ધ થાય અને તમારી દરેક પ્રકારની મનની મનોકામનાઓ પરિપૂર્ણ થાય તેવી ભગવાન સિદ્ધિવિનાયકના ચરણ કમલની અંદર પ્રાર્થના સાથે મારા તરફથી, ભવિષ્ય દર્શનની ટીમ તરફથી અને VTV પરિવાર તરફથી આપને ઘણી બધી શુભકામનાઓ. અમદાવાદની અંદર રહેતા હર્ષાબેન, એમનો પણ આજે જન્મદિવસ છે તો એમને પણ જન્મદિવસની ઘણી બધી શુભકામનાઓ. દર્શક મિત્રો, આજે જે દર્શક મિત્રોનો જન્મદિવસ છે એવા દરેક દર્શક મિત્રો માટે આ વર્ષ આનંદદાયી, સુખદાયી, લાભદાયી રહેતું જણાશે. આ વર્ષની અંદર તમે તમારા કાર્યોને સાધી શકશો, તમારી દરેક પ્રકારની મનોકામનાઓને પૂર્ણ કરી શકશો અને તમારા જીવનની અંદર પ્રગતિ વિશેષ માત્રામાં રહેતી જણાશે. આ વર્ષમાં તમારે સારો લાભ જોઈએ છીએ તો રોજ સવારના પોરમાં ભગવાન શિવની પૂજા કરજો, તમને વિશેષ લાભ મળશે. તમારા ઈષ્ટ દેવતાના મંત્રના જપ કરજો, અવશ્ય આપને સારો લાભ મળી શકશે. જેની લગ્નની તારીખ છે એવા દરેક દર્શક મિત્રોને પ્રથમ તો લગ્ન દિવસની ઘણી બધી શુભકામનાઓ. તમારું દાંપત્ય જીવન મંગલમય, આનંદમય, હર્ષમય, લાભમય રહે અને તમે તમારા જીવનની અંદર સારી એવી પ્રગતિ પ્રાપ્ત કરી શકો એવી પ્રભુના ચરણોની અંદર પ્રાર્થના. આજે જે દર્શક મિત્રોની લગ્નની તારીખ છે ને ઘણી બધી શુભકામનાઓ. જુનાગઢની અંદર રહેતા નીલમબેન અને મનીષભાઈ, એમની પણ આજે લગ્નની તારીખ છે તો એમને પણ લગ્ન દિવસની ઘણી બધી શુભકામનાઓ. આ વર્ષની અંદર ખાસ કરીને તમે તમારા કાર્યોને સાધી શકશો અને તમારી મનોકામનાઓ પૂર્ણ કરી શકશો. રોજ સવારના પોરમાં ભગવાન સૂર્યની આરાધના કરજો, ગાયત્રી મંત્રના વિશેષ જપ કરજો, અવશ્ય તમને સારો લાભ મળી શકશે. આજના શુભાંકની વાત કરીએ
દર્શક મિત્રો, આજના અંકની જો વાત કરીએ તો 3 અંક આજે તમારા માટે લાભદાયી છે. 3 અંકનો આજે તમે જેટલો ઉપયોગ કરશો એટલો તમને સારો લાભ મળી શકશે. આજે લાલ કલર અને નારંગી કલર તમને સારી સફળતા આપી શકે અને આજે શુભ સમય સવારે 9:31 થી 12:30 સુધીનો રહેશે. જ્યારે રાહુકાળની વાત કરવામાં આવે તો આજે સાંજે 4:58 થી 6:28 સુધી રાહુકાળનો સમય છે. આ સમયમાં યાત્રા પ્રવાસ ન કરવા બહુ જ જરૂરી છે. આજે શુભ દિશા પૂર્વ બની રહી છે અને અશુભ દિશાની વાત કરીએ તો ઉત્તર અને નૈઋત્ય છે. મેષ રાશિવાળા જાતકોએ આજે વાણી વર્તનમાં સંયમ રાખવો બહુ જ જરૂરી છે. અને કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવીએ. હલો હાલો. બેન, તમારું ટીવી બહુ સારું છે, વોલ્યુમ એ સારું છે, પણ ધીમું કરીને વાત કરો. હા હા હા. કોના વિશે પ્રશ્ન છે? હું નવસારીથી બોલું છું. હાજી. એનો જન્મ તારીખ છે 6/4/2001. 6/4/2001. સમય સવારે 10:05. હે? જન્મ ટાઈમ સવારે 10:05. જન્મનું સ્થળ નવસારી. પ્રશ્ન પ્રશ્ન એ કે શું એને મંગળ છે તો મંગળનો નામ પહેરવાની જરૂર છે અને લગ્ન માટે એને કોઈ પાત્ર શનિનું કે મંગળનું હોવું એવું જરૂરી છે? કોઈ વિધિ કરાવવાની કે એવું કોઈ પણ વસ્તુની જરૂર છે તો કયો. લગ્નનો પ્રશ્ન છે ને? હા. ચલો જન્માક્ષરની વાત કરીએ. નાગ દોષ બની રહ્યો છે. સપ્તમ સ્થાનમાં મંગળ મહારાજ છે અને શનિની 7મી દ્રષ્ટિ દાંપત્ય જીવનના સ્થાનમાં પડે છે, જેના લીધે લગ્નમાં વિલંબ વિચ્છેદ જેવી સ્થિતિઓનું સર્જન કરાવડાવે. હવે શનિવાર અને મંગળવારના દિવસે હનુમાનજીના મંદિરે 2 કેળા અને ગોળ અર્પણ કરવામાં આવે તો વિશેષ લાભ મળી શકશે. બુધ નીચસ્થ છે એટલે રોજને માટે તુલસીના પાનનું સેવન કરે, વર્ષમાં એકવાર કિન્નરને સંપૂર્ણ શણગારનું દાન કરે, એનાથી પણ સારો લાભ મળી શકશે. અને ગુરુનો ઓરિજિનલ પોખરાજ પેલી આંગળીની અંદર 5 કેરેટનો ધારણ કરાવી દો. મંગળ દોષ છે એટલે મંગળવારે માલપુવાનું પણ દાન કરશે તો પણ સારો લાભ મળતો જણાય. રોકાઈએ નાનકડા એવા વિરામ માટે, ક્યાંય ન જશો. જોતા રહો વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન. જય ગણેશ. વિરામ બાદ આપ સર્વ દર્શક મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો આપનો મનપસંદ કાર્યક્રમ એટલે ભવિષ્ય દર્શન. દર્શક મિત્રો, આજના દિવસની અંદર યસ્ય સ્મરણ માત્રેણ જન્મ સંસાર બંધનાત વિમુચ્યતે નમસ્તસ્મય વિષ્ણવે પ્રભ વિષ્ણવે. એટલે કે વિષ્ણુ સહસ્ર સ્તોત્રનો જો આજે પાઠ કરવામાં આવે તો અવશ્ય તમને આજે સારી સફળતા મળી શકે. એટલે આજના દિવસની અંદર જો તમારે શું કરવું હોય તો આજે વિષ્ણુ સહસ્રનો પાઠ કરવો જોઈએ, અવશ્ય સારો લાભ મળી શકે. આજે શું ન કરવું જોઈએ? આજે બની શકે ત્યાં સુધી કોઈ પણ પ્રકારના વિવાદોમાં ન પડવું જોઈએ. વિવાદોની અંદર પડવાથી તમને સમસ્યાઓનું સર્જન થતું જણાશે. આજે ઓમ લક્ષ્મી નારાયણાભ્યામ નમઃ, ઓમ લક્ષ્મી નારાયણાભ્યામ નમઃ આ મંત્રનો આજે જપ કરવાથી અવશ્ય આપને સારો લાભ મળતો જણાશે. આજે ઋતુફળનું દાન કરવું એ પણ તમારા માટે અત્યંત લાભદાયી છે. દર્શક મિત્રો, તમારા ફોન કોલ્સ નથી લાગી રહ્યા અને તમારે તમારી સમસ્યાનું સમાધાન મેળવવું છે તો અમારું પત્ર વ્યવહાર માટેનું સરનામું નોટ અને પેન લઈને નોંધી લેશો. દર્શક મિત્રો, તમારે મને રૂબરૂ મળવું છે, તમારી જ્યોતિષ અને વાસ્તુને લગતી તમામ પ્રકારની સમસ્યાઓનું સમાધાન મેળવવું છે તો મારી અમદાવાદ ઓફિસનું સરનામું હમણાં ડિસ્પ્લે થશે. નોટ, પેન અને મોબાઈલનો કેમેરો ઓન કરીને આપ નોંધી લેશો. મને રૂબરૂ મળી શકો છો. તમારી જ્યોતિષને લગતી સમસ્યા હોય કે વાસ્તુને લગતી સમસ્યા હોય, અવશ્ય એ સમસ્યાનું નિરાકરણ તમે મેળવી શકો છો. તો મારું સરનામું નોંધવાનું ન ભૂલતા. આજના દિવસમાં આટલું જ. આવતીકાલે નવા વિષય સાથે, નવા સબ્જેક્ટ સાથે ભવિષ્ય દર્શનની યાત્રા યથાવત રહેશે. ત્યાં સુધી મને એટલે કે મુકુંદ પંડ્યાને રજા આપશો. જય ગણેશ.